अहमदाबाद नगर निगम द्वारा प्रबंधित स्कूल बोर्ड द्वारा गांधीनगर लोकसभा में कुल 69 स्कूलों को स्मार्ट स्कूल बनाया जाना है, जिसमें पहले 2 चरणों में 29 स्कूल और तीसरे चरण में 30 और स्कूलों को स्मार्ट स्कूल बनाया गया है। 36.44 करोड़ की लागत वाली इस परियोजना का आज शुक्रवार को केंद्रीय गृह राज्य मंत्री अमित शाह ने शुभारंभ किया। शुभारंभ के दौरान गुजरात मुख्यमंत्री भूपेंद्र पटेल, अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन मेयर प्रतिभा बहन जैन, स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल मौजूद रहे। नारायणपुरा गांव में एक जनसभा को संबोधित किया, जिसमें केंद्रीय गृह मंत्री अमित शाह ने विश्व योग दिन की बधाई देते हुए कहा कि दवाइयों के बिना के जीवन की कल्पना का रास्ता योग है। प्रधान बनाया અને ગુજરાતે ફરી એકવાર 26 માંથી 25 સીટો આપી સૌ ગુજરાતી મતદાતાઓનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। ગાંધીનગર મત ક્ષેત્રમાં પણ ખૂબ મોટા અંતરથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી કમળ ખીલાવાની પરંપરા ગાંધીનગર મત ક્ષેત્રએ ચાલુ રાખી છે। એ મારા માટે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગૌરવ અને આનંદનો વિષય છે। આ તબક્કે ગાંધીનગર મત ક્ષેત્રના સૌ મતદાતાઓનો મારી પાર્ટી પર અને વ્યક્તિગત રૂપ से ઉમેદવાર તરીકે મારી પર ભરોસો કરવા માટે હું હંમેશા ગાંધીનગરની જનતાનો ઋણી રહીશ અને પૂરા 5 વર્ષ સુધી આગળના ગાંધીનગરના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, વિકાસ થાય અને ગાંધીનગર સૌથી વિકસિત સંસદીય મત ક્ષેત્ર બને એ માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ। ભાઈઓ બહેનો, આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2020ની જે શિક્ષા નીતિ અમલમાં લાયા એની સ્માર્ટ સ્કૂલની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે 36 કરોડ રૂપિયાના ખર્ચે 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ આજે અહીંયા થયું છે।